નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચેપ્ટર નંબર 15 બાયોડાયવર્સિટી એન્ડ ઇટ્સ કન્ઝર્વેશન એટલે કે જૈવ વિવિધતા અને તેનું સંરક્ષણમાં નવા ટોપિક વિશેની ચર્ચાઓ કરવાની છે. તો આજનો નવો ટોપિક છે જૈવ વિવિધતાની ક્ષતિ કે નુકસાની, મતલબ કે લોસ ઓફ બાયોડાયવર્સિટી. ચાલો હવે આપણે આ ટોપિક સમજતા પહેલાં જે લાસ્ટ વિડિયો લેક્ચરમાં આપણે ભણી ચૂક્યા છીએ એ ટોપિકનું ફટાફટ એટ એ ગ્લાન્સ રિવિઝન કરી લઈએ. તો છેલ્લે આપણે નિવસન તંત્ર માટે જૈવ વિવિધતાનું મહત્ત્વ તેની વાત કરેલી હતી અને તેમાં આપણે મુખ્ય બે વૈજ્ઞાનિકોનો ફાળો જોયેલો હતો. ડેવિડ ટિલમેન વિશેની ચર્ચાઓ કરેલી હતી અને ત્યારબાદ તમે કહી શકો કે સ્ટેનફોર્ડના ઇકોલોજિસ્ટ પોલ એહરલિક દ્વારા આપેલી ધ રિવર પોપર પૂર્વધારણા, મતલબ કે રિવેટ પોપર હાઇપોથિસિસની પણ ચર્ચાઓ કરેલી છે. તો આ જે ક્વેશ્ચન હતો તે ક્વેશ્ચન MCQના અનુસંધાને ખૂબ જ મહત્ત્વનો હતો અને આજના વિડિયો લેક્ચરમાં આપણે નવા ટોપિકની ચર્ચાઓ કરવાની છે અને નવો ટોપિક છે જૈવ વિવિધતાની ક્ષતિ કે નુકસાની. તો તમે તમારી સ્ક્રીનમાં જોઈ શકો છો આ ટોપિક. હવે આ ટોપિક પણ MCQના અનુસંધાને ખૂબ જ મહત્ત્વનો હોય અને ઘણા બધા MCQ અને આંકડાકીય માહિતી આ ટોપિકમાં તમને જોવા મળશે. આપણે આપણી સમજણ માટે આ ટોપિકને પહેલાં બે અલગ અલગ ભાગ એટલે કે બે પાર્ટમાં વિભાજિત કરીશું ઇઝી લેંગ્વેજ નોટ્સની મદદથી, અને આ ટોપિક ભણ્યા પછી આપણે જૈવ વિવિધતાની નુકસાનીના કારણો એ નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં પણ અભ્યાસ કરીશું. તો આપણે ચાલુ કરીએ છીએ જૈવ વિવિધતાની ક્ષતિ કે નુકસાની, સેમ મેથડ હશે ઇઝી લેંગ્વેજ નોટ્સ. તો ટાઇટલ છે જૈવ વિવિધતાની ક્ષતિ કે નુકસાની. તમે જોઈ શકો છો કે પાર્ટ 1 એટલે કે પાર્ટ 1 લખેલું છે. જુઓ પોઈન્ટ નંબર 1 શું કહે છે. જ્યારે કોઈ નવી જાતિઓનો પૃથ્વીના ખજાનો મતલબ કે એક પ્રકારની તમે તિજોરી કહી શકો, ટ્રેઝરી કહી શકો, તિજોરીમાં ઉમેરો કરવામાં આવે તો જાતિઓનો ઉમેરો કઈ ક્રિયા દ્વારા કરવામાં આવે? તો જો કાઉન્સમાં લખ્યું છે જાતિ ઉદ્ભવ મતલબ કે સ્પીશિએશન. તો તમારી પાસે એક નવો શબ્દ આવ્યો સ્પીશિએશન. તો સ્પીશિએશનનો ખરેખર મતલબ શું થાય? સ્પીશિએશન ઇઝ ઇક્વલ ટુ ફોર્મેશન ઓફ ન્યૂ સ્પીસીસ. નવી જાતિઓ બનવી એને તમે સ્પીશિએશન કહી શકો. એટલે જાતિઓ જો નવી બને તો જ જાતિની સંખ્યામાં વધારો થાય અને જાતિની સંખ્યામાં વધારો થાય તો જ પૃથ્વીના ખજાના એટલે કે પૃથ્વીની તિજોરીમાં જાતિઓની સંખ્યા વધે. એટલે પહેલું વાક્યમાં પહેલો પાર્ટ કંઈક આવું કીધું, જ્યારે કોઈ નવી જાતિઓને પૃથ્વીના ખજાનામાં ઉમેરો કરવામાં આવે ત્યારે તે ખૂબ જ શંકાસ્પદ લાગે છે, પરંતુ તેમના સતત નિરંતર નુકસાન વિશે કોઈ પણ શંકા જ નથી. સમજો, બે ઓપોઝિટ વાત કરી છે. પહેલાં શું કીધું કે તમે નવી જાતિ પૃથ્વીના ખજાનામાં એડ કરો તો એ તમને શંકાસ્પદ લાગે, કેમ કે નવી જાતિ જ્યારે ખજાનામાં એડ થાય તો ઘણી બધી એને પાછળ સાયન્ટિફિક રિસર્ચ થયા હોય, ઘણા બધા વૈજ્ઞાનિકોનો ફાળો હોય, પછી વૈજ્ઞાનિકો એવું સાબિત કરી બતાવે કે નહીં આ કંઈક અલગ જાતિ છે. ત્યારબાદ એનું ક્લાસિફિકેશન થાય, મતલબ કે વર્ગીકરણ થાય, ઓળખવિધિ થાય, એવી તમામ પ્રકારની ક્રિયાવિધિ બાદ તમે એને નવી જાતિનો દરજ્જો આપી શકો. પરંતુ જો સેકન્ડ વાક્ય જો શું લખ્યું, પરંતુ તેમના સતત નિરંતર નુકસાન વિશે કાંઈ શંકા નથી. મતલબ કે જાતિ નવી ઉમેરવા માટે ઘણી બધી પ્રકારની વિધિ કરવી પડે પણ એનું નુકસાન તો થવાનું જ છે, મતલબ કે જાતિને હાનિ તો પહોંચવાની જ છે. એટલે પોઈન્ટ નંબર 1માં એમ કહે છે કે નવી જાતિ પૃથ્વીની તિજોરીમાં ઉમેરવા માટે ઘણી બધી પ્રકારની પ્રક્રિયાઓ, ઘણી બધી પ્રકારની વિધિઓ કરવી પડે અને શંકાસ્પદ લાગે, પરંતુ એનું નુકસાન વિશે કોઈ શંકા છે જ નહીં. ચાલો હવે મુદ્દો નંબર 2 શું કહે છે. આપણો ગ્રહ એટલે કે પૃથ્વી અર્થની જૈવિક સંપદા ખૂબ જ ઝડપથી ઘટી રહી છે. તો આ એક કરંટ ઇસ્યુ છે. આ આપણી સામે, મતલબ કે માનવજાત સામે એક ચેલેન્જ છે કે આપણી જે પૃથ્વી છે, આપણો ગ્રહ પૃથ્વી છે, તેની જૈવિક સંપદા, જો એક શબ્દ વાપરો છે સંપદા મતલબ કે વેલ્થ, તમે તેને બાયોલોજિકલ વેલ્થ કહી શકો. આ એક પ્રકારની સંપત્તિ જ કહેવાય. આ જે જાતિ વિવિધતા છે એ શું છે? તો કે એક પ્રકારની સંપત્તિ કહેવાય. જેમ તમે કહી શકો કોઈ પણ પ્રોપર્ટી છે, મકાન હોય, બંગલોઝ હોય, ફ્લેટ હોય, જમીન હોય, એ બધી એક પ્રકારની પ્રોપર્ટી મતલબ કે સંપત્તિ છે, વેલ્થ છે.
એમ આપણા ગ્રહની જે જૈવિક સંપદા છે એ ખૂબ જ ઝડપથી શું થાય છે તો કે પ્રમાણમાં ઘટી રહી છે તથા સમજો બરોબર વાક્ય તથા આક્ષેપિત એટલે કે આરોપી એક્યુઝિંગ આંગળી સ્પષ્ટપણે માનવ પ્રવૃત્તિઓ તરફ ચીંધાઈ રહી છે. એટલે સમજો બે વાત એને કીધી મુદ્દા નંબર 2માં. વાત નંબર 1 શું કહે છે કે આપણી બાયોલોજિકલ વેલ્થ મતલબ કે જૈવિક સંપદા છે એ ખૂબ જ ઝડપથી ઘટી રહી છે અને એનો આરોપી સ્પષ્ટપણે કોણ છે તો કે આરોપી માટેની આંગળી છે ને તે માનવ પ્રવૃત્તિઓ તરફ ચીંધાઈ રહી છે. એટલે એમ જ માને છે કે મનુષ્યની પ્રવૃત્તિઓ, કેમ કે સમજો જેમ જેમ મનુષ્ય પ્રવૃત્તિઓ કરે છે, ફોર એક્ઝામ્પલ કે નવા રોડ બનાવવા, તો નવા રોડ બને તો જંગલોનો વિનાશ થાય, ત્યારબાદ નવી નવી ફેક્ટરીઝ, નવા નવા ઉદ્યોગો સ્થાપવા, તો જેટલા નવા નવા ઉદ્યોગો સ્થાપે એના કારણે વોટર પોલ્યુશન જોવા મળે, એર પોલ્યુશન જોવા મળે. એ ઉપરાંત જે જગ્યાએ ફેક્ટરી બની હોય એ જગ્યાએ મતલબ કે એ જગ્યા વર્ષો પહેલાં કોક સજીવોનો વસવાટ પણ હોય. પછી હ્યુમન પોપ્યુલેશન વધે છે, જેટલું પોપ્યુલેશન વધે એટલા એની ફૂડની જરૂરિયાત વધે. મતલબ કે આ બધું જે પણ કંઈ થઈ રહ્યું છે, આપણી જૈવિક સંપદા ઘટી રહી છે, એનો સ્પષ્ટ આરોપી કોણ છે તો કે મનુષ્ય અને તેની પ્રવૃત્તિઓ છે. એટલે મુદ્દા નંબર 2માં કંઈક આવું તમને કહેવા માગે છે. ચાલો મુદ્દા નંબર 3માં તમને એક્ઝામ્પલ સાથે, સાબિતી સાથે તમને આ વાત સ્પષ્ટ કરી આપે છે. મુદ્દા નંબર 3માં શું કીધું? પોઈન્ટ નંબર 3, ફોર એક્ઝામ્પલ માનવીઓ દ્વારા ઉષ્ણકટિબંધીય પ્રશાંત વિસ્તારના બરફ આચ્છાદિત ટાપુઓ. જો લોકેશન સમજી લેજો કે ઉષ્ણકટિબંધ છે, પ્રશાંત વિસ્તાર છે, બરફ આચ્છાદિત ટાપુઓ, તમે એને ટ્રોપિકલ પેસિફિક આઇસલેન્ડ કહી શકો. એટલે ખાસ પેલા લોકેશન છે ને એની નીચે તમે અંડરલાઇન કરી લ્યો, ટ્રોપિકલ પેસિફિક આઇસલેન્ડ. ત્યાં શું કર્યું તો કે ત્યાં મનુષ્યએ વસાહતીકરણ કર્યું, મતલબ કે મનુષ્યએ પોતાની વસાહત બનાવી, બરાબર. ટૂંકમાં ફોર એક્ઝામ્પલ સોસાયટી બનાવી, કોઈ પણ કોલોની બનાવી, બરાબર છે. એની હ્યુમન પોપ્યુલેશન ત્યાં જતું રહ્યું. ના વસાહતીકરણને કારણે ત્યાંના સ્થાનિક પક્ષીઓ મતલબ કે ત્યાં નેટિવ બર્ડ્સ, મતલબ કે પહેલેથી ત્યાં ટાપુ ઉપર રહેતા હોય, વસતા હોય, મતલબ કે મનુષ્ય ગયા એ પહેલાંના એ પક્ષીઓ ત્યાં હતા. ત્યાંના સ્થાનિક પક્ષીઓની 200થી વધુ જાતિઓ શું થઈ ગઈ? લુપ્ત થઈ ગઈ છે. એટલે જો શું કીધું કે મનુષ્ય જ્યારે પ્રશાંત વિસ્તારના બરફ આચ્છાદિત ટાપુ કે જે ઉષ્ણકટિબંધીય પ્રદેશમાં આવેલા છે ત્યાં મનુષ્યની વસાહત ગઈ, ત્યાં શું થયું તો કે મનુષ્યના વસાહતીકરણના કારણે ત્યાંના સ્થાનિક પક્ષીઓની 200થી વધુ જાતિ શું થઈ ગઈ? લુપ્ત થઈ ગઈ. ટીક કરો, 200 છે ને MCQ થઈ ગયો, 200થી વધુ સ્થાનિક જાતિઓ. હવે જો પોઈન્ટ નંબર 4 શું કહે છે? IUCN રેડ લિસ્ટ 2004. હવે તમને IUCNનું ફૂલ ફોર્મ તો આવડે જ છે, ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર એન્ડ નેચરલ રિસોર્સિસ. તો IUCN એક રેડ લિસ્ટ બહાર પાડ્યું. રેડ લિસ્ટ મતલબ સમજો, શબ્દ જ છે રેડ લિસ્ટ, મતલબ કે ખતરનાક લિસ્ટ હશે, બરાબર. કંઈક બીવા જેવી વાત છે. તમને ખબર હોય તો ક્લાસમાં ઓલા તોફાની છોકરાઓના નામનું રેડ લિસ્ટ બહાર પડતું હોય, એમ IUCN વાળાએ પણ શું બહાર પાડ્યું તો કે રેડ લિસ્ટ બહાર પાડ્યું. IUCN રેડ લિસ્ટ 2004 ના દસ્તાવેજી પુરાવાઓ મુજબ એવું કહે છે કે પાછલા 500 વર્ષમાં, એટલે હવે જે આપણે ચર્ચા કરવાની છે ને એ છેલ્લા 500 વર્ષની ચર્ચા કરવાની છે. પાછલા 500 વર્ષમાં ટોટલ 784 જાતિઓ લુપ્ત થઈ ગઈ. જો આપણે પહેલાં જ પોઈન્ટમાં કીધું કે તમે પૃથ્વીના ખજાનામાં નવી જાતિ એડ કરો તો તમને શંકાસ્પદ લાગે, પણ આ જો છેલ્લા 500 વર્ષમાં તો પૃથ્વીના ખજાનામાંથી 784 જાતિઓ શું થઈ ગઈ? લુપ્ત થઈ ગઈ. એટલે આ ખાસ યાદ રાખો, છેલ્લા 500 વર્ષમાં કેટલી જાતિઓ? 784 જાતિઓ લુપ્ત થઈ ગઈ. એ લુપ્ત થયેલી જાતિઓમાં કોનો સમાવેશ કરવાનો છે? લુપ્ત થયેલી જાતિઓમાં મતલબ કે આ 784 જાતિઓમાં 338 પૃષ્ઠવંશીઓ એટલે કે વર્ટિબ્રેટ્સ, 358 અપૃષ્ઠવંશીઓ એટલે કે ઇનવર્ટિબ્રેટ્સ અને 87 પ્લાન્ટ સ્પીસીસ એટલે કે વનસ્પતિ જાતિઓનો સમાવેશ થાય છે. એટલે પહેલા પેજમાં તમારી પાસે ટોટલ 4 મુદ્દા છે. ફરીથી રિવાઇઝ કરી લઈએ 4 મુદ્દાને. પહેલા મુદ્દામાં શું કીધું કે પૃથ્વીની તિજોરીમાં નવી જાતિ ઉમેરવી હોય તો ખૂબ જ વાર લાગે, મતલબ શંકાસ્પદ પ્રક્રિયા છે, વિધિ વધી જાય. જ્યારે એમાંથી આ તિજોરીમાંથી જાતિઓ દૂર થાય તો કાંઈ તમને વાર લાગતી નથી. મુદ્દા નંબર 2માં શું કીધું કે આપણા ગ્રહ પૃથ્વી પાસે બાયોલોજિકલ વેલ્થ એ પ્રમાણમાં દિવસેના દિવસે સતત ઘટી રહી છે અને આરોપની આંગળી મનુષ્યની પ્રવૃત્તિ ઉપર ચિંતાય છે. પોઈન્ટ નંબર 3માં તમને એક્ઝામ્પલ કીધું. પોઈન્ટ નંબર 3માંથી 2 MCQ નીકળશે. MCQ નંબર 1 એનું સ્થાન ઉષ્ણકટિબંધ પ્રશાંત વિસ્તારના બરફ આચ્છાદિત ટાપુઓ, અને MCQ નંબર 2 કેટલા તો કે સ્થાનિક 200થી વધુ પક્ષીઓ, બરાબર, ની જાતિઓ લુપ્ત થઈ ગઈ. પછી પોઈન્ટ નંબર 4માં જોવો, પોઈન્ટ નંબર 4 પણ એમાંથી પણ ઘણા બધા MCQ નીકળે. IUCN રેડ લિસ્ટ 2004
કેટલા વર્ષોમાં? તો કે છેલ્લા 500 વર્ષમાં. કેટલી જાતિ? 784 ટોટલ. એમાંથી 338 વર્ટિબ્રેટ્સ એટલે કે પૃષ્ઠવંશીઓ, 358 ઇનવર્ટિબ્રેટ્સ મતલબ કે અપૃષ્ઠવંશીઓ અને 87 પ્લાન્ટ સ્પીસીસ એટલે કે વનસ્પતિની જાતિઓનો સમાવેશ થાય છે. ચાલો હવે શું કહે છે જો સમજો. મુદ્દો નંબર 5, તાજેતરની લુપ્ત થયેલી જાતિઓના આપણે કેટલાક એક્ઝામ્પલની વાત કરીએ. એટલે કે તાજેતર મતલબ કે રિસેન્ટમાં જે એક્સટિન્શન થયેલું છે એ એક્સટિન્ક્ટ થયેલી સ્પીસીસની વાત કરીએ તો એમાં એક એનિમલ આવે છે ડોડો ઓફ મોરેશિયસ, બરાબર, ક્વેગા ઓફ આફ્રિકા, થાઇલેસીન ઓફ ઓસ્ટ્રેલિયા, સ્ટેલર સી કાઉ ઓફ રશિયા અને વાઘની 3 ઉપજાતિઓ મતલબ કે સબ સ્પીસીસ બાલી, જવાન અને કાસ્પિયન. એટલે આપણે કીધું ને કે ઘણી બધી જાતિઓ લુપ્ત થઈ ગઈ છે, એમાંથી તમને થોડા ઘણા એક્ઝામ્પલ આપ્યા. હવે આ 5 એક્ઝામ્પલ છે ને એ તમારા માટે 5 MCQ બને, બરાબર. ક્યુ પ્રાણી ક્યુ કન્ટ્રીનું છે, જોડકા જોડો, મેચ A and B, બરાબર છે, એમાં તમને પૂછાઈ શકે. યાદ રાખજો, ફરીથી રિપીટ કરાવી દઉં. ડોડો, મોરેશિયસ, ક્વેગા આફ્રિકા, થાઇલેસિયન ઓસ્ટ્રેલિયા, સ્ટેલર સી કાઉ ઓફ રશિયા અને વાઘની 3 ઉપજાતિ. આ ખાસ મોસ્ટ આઈએમપી બાલી, જવાન અને કાસ્પિયન, બરાબર. ચાલો હવે મુદ્દા નંબર 6ની વાત કરીએ તો એ શું કહે છે? છેલ્લા 20 વર્ષોમાં 27 જાતિઓ અદૃશ્ય થવાના સાક્ષી છે. એટલે એમ કહે છે કે છેલ્લા 20 વર્ષમાં 27 જાતિઓ લુપ્ત થઈ ગઈ. અદૃશ્ય થવી મતલબ ડિસઅપિયર થવું મતલબ કે લુપ્ત થવું. એટલે જો આ પણ MCQ બને. તમને એમ પૂછે કે છેલ્લા 500 વર્ષમાં કેટલી? તો જો અહીં લખેલું છે 500 વર્ષમાં 784 જાતિઓ, બરાબર. પણ તમને એમ પૂછે કે છેલ્લા 20 વર્ષમાં કેટલી? તો 20 વર્ષમાં 27 જાતિઓ. હવે સમજો પોઈન્ટ નંબર 7 શું કહે છે? અહેવાલોનું કાળજીપૂર્વકનું આંકડાકીય પૃથ્થકરણ એનાલિસિસ વિશ્લેષણ દર્શાવે છે કે સમગ્ર વર્ગકોનું વિલોપન, જો વર્ગક શબ્દ વાપરો, વર્ગક મતલબ કોઈ પણ સમૂહ, કોઈ પણ કેટેગરી, વર્ગકોનું વિલોપન એ યાદચ્છિક નથી, મતલબ કે રેન્ડમ નથી. મતલબ એવું કંઈ નક્કી નથી કે રેન્ડમ મતલબ શું થાય ખબર છે? રેન્ડમ મતલબ કે ફિક્સ ન હોય તેવું. મતલબ કે સરીસૃપની જાતિ પણ નાશ થવા માંડે, કે મનુષ્યની જાતિ પણ નાશ થવા માંડે, કે કોઈ પણ કીડીની જાતિને પણ અસર થાય, પણ એવું રેન્ડમ થતું નથી. જેમ કે ઉભયજીવીઓ જેવા કેટલાક જૂથો લુપ્ત થવા માટે વધુ સંવેદનશીલ લાગે છે. સમજાણું? એ શું કહે છે કે આ જે વિલોપનનો દર છે અથવા તો લુપ્ત થવાનો દર છે તે રેન્ડમ એટલે કે યાદાચ્છિક નથી, પણ ઉભયજીવી માટે વધુ ખતરો છે. એટલે જો ટીક કરજો કે કઈ જાતિઓ માટે વધુ ખતરો છે, તો આન્સરમાં આવશે ઉભયજીવી. ચલો પોઈન્ટ નંબર 8 બરાબર યાદ રાખજો. એ પણ હકીકત છે કે વિશ્વવ્યાપી એટલે કે સમગ્ર વિશ્વમાં 15,500 કરતાં વધુ જાતિઓ લુપ્ત થવાના ભયનો વર્તમાનમાં સામનો કરી રહી છે. એટલે જો આમાં કમ્પેર કરો કે ઓલા પહેલાં શું આવ્યું હતું? 500 વર્ષ આવ્યું હતું 784, પછી 20 વર્ષ આવ્યું 27, ને હવે શું કહે છે? અત્યારે સમગ્ર વિશ્વમાં 15,500થી વધુ જાતિઓ શું તો કે લુપ્ત થવાના ભયનો સામનો કરી રહી છે. એટલે અત્યારે ફેસ કરી રહી છે, બરાબર છે. એટલે આ પણ ટીક કરો 15,500, એ પણ MCQ બને. તો ફરીથી આ પેજ ફટાફટ રિવાઇઝ કરી લઈએ શું કહેવા માગે છે જોઈએ. આ પેજમાં મુદ્દો નંબર 5 તમારી પાસે કેટલા એક્ઝામ્પલ્સ છે, જેમાં ડોડો ઓફ મોરેશિયસ, ક્વેગા ઓફ આફ્રિકા, થાઇલેસીન ઓફ ઓસ્ટ્રેલિયા, સ્ટેલર સી કાઉ ઓફ રશિયા, વાઘની 3 ઉપજાતિઓ બાલી, જવાન અને કાસ્પિયન. પછી છેલ્લા 20 વર્ષોમાં 27 જાતિઓ અદૃશ્ય થઈ ગઈ. અહેવાલોનું પૃથ્થકરણ ઉભયજીવી માટે વધુ ખતરો. અને છેલ્લા પોઈન્ટ નંબર 8માં શું કહે છે? વર્તમાન સમયમાં 15,500 કરતાં પણ વધુ જાતિઓ લુપ્ત થવાના ભયનો સામનો કરી રહી છે. ચાલો હવે પાર્ટ 1ના છેલ્લા મુદ્દા મતલબ કે મુદ્દા નંબર 9ની વાત કરીએ તો વર્તમાન વિશ્વમાં આપણે કીધું ને કે અત્યારે 15,500થી વધુ જાતિઓ લુપ્ત થવાના ભયનો સામનો કરી રહી છે. એટલે એની જ વાત છે, પણ પર્સન્ટેજમાં વાત છે. વર્તમાન વિશ્વમાં બધી જ પક્ષી જાતિઓના 12%, સસ્તન જાતિઓના 23%, ઉભયજીવીઓના 32%, અનાવૃત બીજધારીઓના 31% જાતિઓ લુપ્ત થવાના ભયનો સામનો કરે છે કે જે વિનાશના આરે આવીને ઊભી છે. મતલબ આ 4 છે ને MCQ બની ગયા, બરાબર. પક્ષી હોય તો 12%, સસ્તન 23%, ઉભયજીવીમાં એના ઊંધા 32% અને અનાવૃત બીજધારીઓમાં 31%. તો આ રીતે પેલા પાર્ટ 1 છે ને આ ક્વેશ્ચનનો પૂરો થયો. હવે એને ફટાફટ બુકમાંથી રિવાઇઝ કરી લઈએ. જો ખાસ યાદ રાખો, જેટલી પણ તમને સ્ક્રીનમાં અંડરલાઇન દેખાય છે કે જે રાઉન્ડ દેખાય છે એ ખાસ બધા MCQ છે. જો શું કહે છે? જ્યારે કોઈ પણ નવી જાતિઓનો પૃથ્વીના ખજાના તિજોરીમાં ઉમેરો કરવામાં આવે ત્યારે તે શંકાસ્પદ લાગે, પરંતુ તેમના સતત નિરંતર નુકસાન વિશે કોઈ શંકા નથી. એટલે ઉમેરવા માટે વધુ વિધિ છે, પણ એનું નુકસાન તો થવાનું જ છે. આપણા ગ્રહ પૃથ્વીની જૈવિક સંપદા, બાયોલોજિકલ વેલ્થ,
ખૂબ જ ઝડપથી ઘટી રહી છે અને આરોપીની મતલબ કે આક્ષેપિત આંગળી સ્પષ્ટપણે માનવ પ્રવૃત્તિઓ હ્યુમન એક્ટિવિટીઝ તરફ ચીંધાઈ રહી છે. પછી એક્ઝામ્પલ છે એમાં તમારે ઉષ્ણકટિબંધીય પ્રશાંત વિસ્તારના બરફ આચ્છાદિત ટાપુઓ મતલબ કે ટ્રોપિકલ પેસિફિક આઇસલેન્ડ, ત્યાં કેટલા તો કે 200થી વધુ પક્ષીની સ્થાનિક જાતિઓ લુપ્ત થઈ ગઈ. પછી IUCN રેડ લિસ્ટ 2004, છેલ્લા 500 વર્ષમાં ટોટલ 784 સ્પીસીસ ઇન્ક્લુડિંગ 338 વર્ટિબ્રેટ્સ, 359 ઇનવર્ટિબ્રેટ્સ એઝ વેલ એઝ 87 પ્લાન્ટ સ્પીસીસ. પછી વર્તમાનમાં લુપ્ત થયેલી જાતિઓ હોય તેના કેટલાક એક્ઝામ્પલમાં ડોડો ઓફ મોરેશિયસ, ક્વેગા ઓફ આફ્રિકા, થાઇલેસીન ઓફ ઓસ્ટ્રેલિયા, સ્ટેલર સિકા ઓફ રશિયા અને વાઘની 3 ઉપજાતિઓ પાલી જવાન અને કાસ્પિયન. પછી શું કીધું? 20 વર્ષમાં 27 જાતિઓ. પછી કાળજીપૂર્વકનું પૃથ્થકરણ બતાવે છે કે આ વિશ્લેષણ શું કહેવાય, જાતિઓનું વિલોપન તે યાદાછીક રેન્ડમ નથી પણ ઉભયજીવી માટે વધુ ખતરો છે. ટીક કરો, કોના માટે વધુ ખતરો? ઉભયજીવી માટે. લુપ્તતાના ભયાનક દ્રશ્યોમાં ઉમેરો કરતાં એ પણ હકીકત છે કે વિશ્વવ્યાપી 15,500 કરતાં પણ વધુ જાતિઓ લુપ્ત થવાના ભયનો સામનો કરી રહી છે. 15,500 ટીક કરો. એ 15,500માંથી પક્ષી કેટલા ટકા? તો કે 12%, સસ્તન તો કે 23%, ઉભયજીવી 32%, અનાવૃત બીજધારી 31% ભયનો સામનો કરી રહી છે. તમે જોઈ શકશો કે 20થી 25 MCQ આ પાર્ટમાં આવ્યા. હવે આ જ ક્વેશ્ચનના આપણે પાર્ટ નંબર 2ની વાત કરશું. ચાલો સમજો. પાર્ટ 2માં કંઈક અલગ પ્રકારની ચર્ચાઓ છે, ઇન્ટરેસ્ટિંગ છે, મજા આવશે. જો સમજો એ શું કહે છે, અશ્મિ અહેવાલોના માધ્યમ દ્વારા. એટલે આખી વાત છે એ તમારે કોના બેઝ કરવાની છે? તો કે ફોસિલ રેકોર્ડ્સ મતલબ કે અશ્મિઓના અહેવાલથી, તેના માધ્યમ દ્વારા પૃથ્વી પરના જીવનના ઇતિહાસના અભ્યાસ પરથી આપણે જાણ્યું છે કે જાતિઓનું મોટા પાયે થતું નુકસાન કે જે હાલમાં આપણે જોઈ રહ્યા છીએ તેવું અગાઉ પણ મનુષ્ય જાતિના અવતરણ પહેલાં થઈ ગયું છે. હવે તમે એવું સાંભળ્યું હશે ભૂતકાળમાં કે મનુષ્યની પહેલાં એક ડાયનોસરનો યુગ હતો, ત્યારે ડાયનોસર્સ છે પૃથ્વી ઉપર રાજ કરી રહ્યા હતા. તો ડાયનોસરની જાતિ પણ લુપ્ત થયેલી છે, એ તમને ખબર જ છે. તો શું ડાયનોસરની જાતિ લુપ્ત થઈ એના માટે પણ મનુષ્ય જવાબદાર હતા? તો કે ના. મતલબ કે મનુષ્યનો જન્મ થયો, મનુષ્યની ઉત્પત્તિ થઈ એ પહેલાં જ પૃથ્વી ઉપર ઘણી બધી જાતિઓ નાશ પામી ગઈ છે. મતલબ કે આ જાતિ વિલોપન છે કે આજકાલની ઘટના નથી, એ તો મનુષ્યની ઉત્પત્તિ થઈ એ પહેલાંની જોવા મળશે. જો હવે લખ્યું છે આમાં મુદ્દા નંબર 2માં, લાંબા સમય દરમિયાન અને લગભગ 3 બિલિયન વર્ષ પહેલાંની વાત કરવાની છે, જ્યારથી પૃથ્વી પરનો જીવનનો ઉદ્ભવ અને વૈવિધ્યકરણ થયું મતલબ કે ડાયવર્સિફિકેશન થયું, ત્યારથી આજ સુધીમાં 5 વખત શું થયું છે? તો કે જાતિઓનો સામૂહિક વિલોપન, એનો વિનાશનો ઘટનાક્રમ થયો છે. તમે તેને માસ એક્સટિન્ક્શન કહી શકો. માસ એક્સટિન્ક્શન મતલબ કે એવો ભયાનક વિનાશ કે જેમાં પૃથ્વીની 90% જાતિ વિવિધતા શું થઈ જાય? તો કે નાશ થઈ જાય, લુપ્ત થઈ જાય. એટલે એમ કહે છે પૃથ્વી બની ત્યારથી આજ સુધીમાં આવું તો 5 વખત થઈ ગયું છે અને અત્યારે જે ચાલી રહ્યું છે ને એ 6ઠી વખતનું છે. જો લખ્યું છે વર્તમાન સમયમાં 6ઠી વારનું વિલોપન કે વિનાશ પ્રગતિ પર છે અને તે પહેલાંના 5 ઘટનાક્રમથી કેવા પ્રકારે અલગ હશે એ આપણે વિચારવાનું કે એ ફાસ્ટ છે, ધીમું છે. જો લખ્યું છે તફાવત ફક્ત તેના દરમાં છે. એટલે કહેવાનો મતલબ એમ છે કે મનુષ્ય, જો આ 3 મુદ્દાનો તમને હું કોન્સેપ્ટ કહી દઉં. મુદ્દા નંબર 1 એમ કહે છે કે મનુષ્યનો જન્મ કે મનુષ્યની ઉત્પત્તિ થઈ તે પહેલાંથી જ જાતિનું વિનાશ થતું આવ્યું છે. પછી મુદ્દા નંબર 2માં એમ કીધું કે 5 વખત આવું માસ એક્સટિન્ક્શન એટલે કે સામૂહિક વિલોપન થઈ ગયું છે. મુદ્દા નંબર 3માં એમ કહે છે કે અત્યારે ચાલુ છે ને એ 6ઠું છે, બરાબર છે, 6ઠી વારનું વિલોપન છે. હવે આપણે જો કમ્પેરિઝન કરીએ કોની તો કે વર્તમાન વિલોપન અને આગલા બધા વિલોપન, તો તફાવત ખાલી એના દરમાં હશે. તો જોઈએ આપણે શું કહે છે. જો મુદ્દા નંબર 4, વર્તમાન સમયમાં જાતિઓના વિલોપનનો દર એ, તો જો માનવ અસ્તિત્વના સમય પૂર્વે થવાવાળા વિલોપન કરતાં, એટલે મનુષ્યનો જન્મ થયો એ પહેલાંની વાત કરે છે, એ વિલોપન થવાવાળા વિલોપન કરતાં 100થી 1000 ગણો ઝડપી આંકવામાં આવ્યો છે તથા આ ઝડપી દર માટે આપણી ક્રિયાવિધિ જવાબદાર છે. મતલબ એમ કહે છે કે 6ઠું વિલોપન છે ને, 6ઠું માસ એક્સટિન્ક્શન એ આગલા 5 થઈ ગયા ને એના કરતાં 100થી 1000 ગણું વધારે છે. શું કામ? તો કે બીકોઝ ઓફ હ્યુમન એક્ટિવિટીઝ. ચાલો પોઈન્ટ નંબર 5, પરિસ્થિતિવિદોને ચિંતાજનક ચેતવણી છે કે જો જાતિ ઘટાડાનો આ વર્તમાન સિલસિલો સતત ચાલુ રહ્યો તો આવનારા 100 વર્ષોમાં, જો પરફેક્ટ સમજો, આવનારા 100 વર્ષોમાં પૃથ્વી પરની જેટલી જાતિ છે ને એની 50% જાતિઓ લુપ્ત થઈ જશે. જો પરિસ્થિતિવિદે ચેતવણી આપી દીધી. અત્યારે 6ઠું માસ એક્સટિન્ક્શન ચાલી રહ્યું છે.
તો જો આ એનો દર આને આ ચાલુ રહ્યો તો ભવિષ્યના 100 વર્ષોની અંદર 50% જાતિ નાશ થઈ જશે. ચલો પોઈન્ટ નંબર 6 શું કહે છે હવે? પોઈન્ટ નંબર 6માં સાવ ઇઝી. સામાન્ય રીતે કોઈપણ પ્રદેશમાં જૈવ વિવિધતાને નુકસાન થાય તો શું રીઝન થાય? એટલે આ ત્રણેય તમે પહેલાં ખાસ MCQ માટે યાદ રાખવા, અથવા શોર્ટ ક્વેશ્ચનમાં પણ કંઈક આવી શકે કે કોઈપણ વિસ્તારની જો બાયોડાયવર્સિટીને નાશ થાય તો ત્યાં શું થઈ શકે? તો 3 કારણ છે. પહેલું કે વનસ્પતિ ઉત્પાદનમાં ઘટાડો થાય. તમને ખબર જ છે કે પ્લાન્ટની પ્રોડક્ટિવિટી ઘટી જાય. દુષ્કાળ જેવા ઘટનાઓ સામે નિમ્ન પ્રતિરોધન, મતલબ કે રેઝિસ્ટન્સ પાવર ઇકોસિસ્ટમમાં રહી નહીં. અને વનસ્પતિની ઉત્પાદકતા છે, પાણીનો ઉપયોગ, જંતુ તથા રોગચક્રો જેવી કેટલી બધી નિવસન તંત્રની પ્રક્રિયાઓમાં પરિવર્તનશીલતા વધવા લાગે. મતલબ કે આખું સાયકલ છે ને એ ચેન્જ થઈ જાય, એવું કંઈક તમને આ પેજમાં કહેવા માગે છે. હવે અહીંયા પાર્ટ 2 પણ પૂરો. હવે પાર્ટ 2નું આપણે ફટાફટ રિવિઝન કરી નાખીએ. શું કહેવા માગે છે? પરફેક્ટ સમજજો. અશ્મિ અહેવાલોના માધ્યમ દ્વારા પૃથ્વી પરના જીવનના ઇતિહાસના અભ્યાસ પરથી આપણે એવું જાણ્યું કે જો અશ્મિ અહેવાલો ટીક કરો, MCQ બની ગયો. એવું જાણ્યું કે જાતિઓનું મોટા પાયે થતું નુકસાન કે જે આપણે હાલમાં જોઈ રહ્યા છે તેવું મનુષ્ય જાતિના અવતરણ પહેલાં પણ થઈ ગયું છે. લગભગ 3 બિલિયન વર્ષથી આવું થયા કરે છે. ને આજ સુધીમાં કેટલી વખત? 5 વખત આવું થયું છે. ટીક કરો 5 વખત. વર્તમાન સમયમાં જે થઈ રહ્યું છે તે 6ઠી વારનું વિલોપન છે. એ કેવા પ્રકારે અલગ હશે એની વાત કરવાની. તો જો લખ્યું છે કે 6ઠી વારનું વિલોપન તે 100 થી 1000 ગણું, એનો દર કેવો છે? ખૂબ જ ઝડપી છે. ટીક કરો 100 થી 1000 ગણો દર ઝડપી. પછી સીધા વયા જાઓ ઓલા વાક્ય ઉપર. પરિસ્થિતિવિદોની ચેતવણી છે, ચિંતાજનક ચેતવણી છે કે જો જાતિ ઘટાડાનો આ વર્તમાન સિલસિલો સતત ને સતત ચાલુ રહ્યો તો આવનારા કેટલા વર્ષોની અંદર? 100 વર્ષોની અંદર જ પૃથ્વીની તમામ જાતિઓના લગભગ અડધા ભાગની જાતિઓ શું થઈ જશે? વિલુપ્ત થઈ જશે. પછી 3 કારણો કે કોઈપણ પ્રદેશમાં જૈવ વિવિધતાને નુકસાન થાય તો શું અસર થઈ શકે? તો કારણ નંબર 1 વનસ્પતિ ઉત્પાદનમાં ઘટાડો. કારણ નંબર 2 દુષ્કાળ જેવા પર્યાવરણીય ઉપદ્રવો તરફનું નિમ્ન પ્રતિરોધન, મતલબ કે રેઝિસ્ટન્સ પાવર પછી જોવા ન મળે. વનસ્પતિ ઉત્પાદકતા છે, પાણીનો ઉપયોગ છે, જંતુ ચક્ર છે, રોગ ચક્રો છે, પેસ્ટ સાયકલ, ડિઝીઝ સાયકલ, ઘણી બધી નિવસન તંત્રની પ્રક્રિયાઓમાં પણ પરિવર્તનશીલતા જોવા મળે છે, મતલબ પરિવર્તન જોવા મળે છે. તો આ રીતે આ ક્વેશ્ચન તમને 2 પાર્ટમાં સમજાવ્યો. જો યાદ રાખજો કે 2 પાર્ટ કમ્બાઈન કરીને તમને ઘણા બધા MCQ પૂછાઈ શકે. અને ખરેખર આ બધા ક્વેશ્ચનની મેથડ પ્રિપેર કરવાની મેથડ કંઈક અલગ હોય. તો તમે સરસ મજાના મુદ્દાસર લખો, મુદ્દા પાડીને લખો અને તમારી લેંગ્વેજમાં એના મુદ્દાને સમજો. આ ઉપરાંત જેટલા પણ આંકડાકીય માહિતી છે એ ખાસ તમે અલગ બ્લેક પેનથી કે રેડ પેનથી ઇન્ડિકેટ કરો, જેથી કરીને તમને વાંચતી વખતે અથવા તો કોઈ પણ એક્ઝામ હોય તો તમને એ તમારા મગજમાં તરત નોટ થાય. બરાબર. આ સાથે આજનો કાર્યક્રમ આપણે અહીંયા સંપૂર્ણપણે સમાપ્ત કરીએ છીએ. થેન્ક યુ વેરી મચ.